કેશોદના ગાંધીનગર રેલવે ગરનાળા નીચેથી જોખમી રીતે પસાર થતા વાહન ચાલકો. કેશોદ શહેરમાં છેલ્લા 10 દિવસથી અણધાર વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા અને કેશોદના 4 ચોક રેલવે ફાટક પર અંડરબ્રિજનું કામ ચાલતું હોય તે ઉપરાંત કેશોદમાં મધ્યમાંથી પસાર થતી તિલોડી નદી અને ઉતાવળિયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી, જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું હોય છે અને વહેતું રહે છે. કેશોદના પૂર્વ વિસ્તારના રહીશોને શહેરી વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ગરનાળા નીચેથી પસાર થવું પડે છે, ત્યારે નદીમાં ઘોડાપૂર આવતા ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને પસાર થતા વાહન ચાલકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. ભારે વરસાદને કારણે રસ્તામાં પડેલા ખાડાઓ વહેતા પાણીમાં ધ્યાને ન આવતા વાહન ચાલકો સંતુલન ગુમાવી પડવાના બનાવ પણ બની રહ્યા છે, ત્યારે નિર્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી અને કેશોદ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હોમગાર્ડને ફાળવી ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવી લાઇટ વ્હીકલો માટે પાનદેવ સમાજ પાસેથી પ્રવેશ અને ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી મેઇન રોડ પર આવવાની વ્યવસ્થા ઊભી કરી હતી. વન વે બનાવ્યા હતા અને કમનસીબે એ વ્યવસ્થા વિખેરી નાખવામાં આવતા લાંબી કતારો થાય છે. કેશોદ શહેરની અડધી વસ્તી પૂર્વ દિશામાં વસવાટ કરે છે, ત્યારે ચોમાસામાં ફરજિયાત ગાંધીનગર સોસાયટીમાં આવેલા રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે. ચોમાસાના 3-1 મહિના હજુ બાકી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલક આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવશે તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ અહીં ઊભો થાય છે.